દ્વારકાધીશ મિત્રો. તો અત્યારે પવન બહુ છે. બારડોલીની ભીડમાં જાય વાહડું બાંધ્યા આંબલી હેઠે. બીજલાના હે જો લીલી વાહડી જોઈ લો કઈ ઘટે ડબલ હક છે નહીં ખાવા. અને તમને ઉસાળો બતાવું. રોડ છો બાકી આ રોડ છે હાઈવે ત્યાં જ જોઈ ખેતર વટી જાય એટલે બતાવું તમને ઉસાળો અમારા બધાને. એના વાસડું છે લીલડી થોડી મોટી છે ને એનો બીજલાનું. આ છે ઉસાળા, આ છે બકરાન વાળો. A few minutes later. મિત્રો આપણે અહીં ઉસાળેથી આગળ આવ્યા છે. અહીં ઓલા ડોબા બાંધીને આપણે ઉસાળે જવી ને ઓલા રોડ જૂના ઉસાળા થાય એ ગયા ત્યાં આવ્યા છે વિડીયો અપલોડ કરવા. 10 વાગી ગયા એટલે ઘઉંમાં ક્યાંય ગયા નથી. કરજણથી હજી પીગા જ હતા તો બ્લોગ ચાલુ કર્યો. ઉસાળા બધા ભેગા ભેગા છે કહેવાનું. બધી ઘઉં હમાઈ ગઈ બારડોલીની બીડમાં 9 ઉસાળા છે. ઓસ્કેલ 11 હમાડ્યા આજકાલ 9 હમાડ્યા. તો ચલો આપણે અહીંયા નેટ આવે ગામમાં આવતું ગામની બહાર બારોબાર. તો ચલો વિડીયો અપલોડ કરી નાખી. મફતમાં પીવે હવે તો મારું નામ. તો મિત્રો આ ગોપાભાઈ લસી ને ભાઈ મેં ભાઈ છે દુકાન તો બંધ થઈ ગઈ. લસ્સી લઈ દી અને ઓલા ભાઈ બે ગયા પૈસા ન લીધા એમના બે ગયા બંધ. મેં ભાઈ પૈસા લીધા જ નતો હજી. પૈસા લેતે હા આ લુખાનું હું હોપારી ગૌરવ એના પૈસા જો આ પડ્યા આ દેહની હોપારી ખાય છે અહીંયા. તારે આપા જોઈ ને તો માર જ તો બને. ઓલો ક્યારે આવી છે દુકાન વાળો બોલો. લસ્સી દે દુકાન બંધ કરી કેવો ઘણો હોય ઈ જ લાવ્યા. વાહ ભાઈ વાહ. બીજલભાઈ એની ગા દોઈ રહ્યા છે અને આ મશીન હાલે છે કટીનું જોઈજો. વાંહે ડબ્બો ભરાતો જાય મો ટ્રેક્ટર હાલતું જાય. ખડ આવું છે અને છા મૂકે બીજલભાઈ એની ગા દોવાની. ઓ આ બીજલભાઈની દેહમાં દોવા દે તો આ બીજલભાઈ ગા સીમમાં કેવી દોવા દે. તો મિત્રો હવે ઘઉં લઈને જવી છે પાદે અને આમાં જો એટલે પાળા કેવા કીધા. હવે એડા બેડમ થઈને હેલા દેવી જો હેલા આવે નીરા પાણી ચાલુ છે અહીંયા ટ્યુબવેલે પાણી પી લઈ. ચલો પાણી પીને ફટાફટી જાવી. 12:30 જેવું થયું. 1 વાગે પૂછશું હવે પવન છે ને એટલે ગાવું 1 વાગે આવી 12:30 એટલે નગર તો 4 વાગ્યા પહેલા વૈયા. આપણે ગોવાળને લઈને આવ્યા છીએ અહીંયા શેગવા. જોવો તમે ગાડી લઈને એને બેન ગાડી નથી આવડતી એટલે લઈને બે લે છે. હું લેવા ને ખબર એલા એમ ખબર પડી ગઈ. મિત્રો ગાઉ આમાં હતી અત્યારે લગી અને ઓલા આવ્યા હતા લીલડી ગૌ વાળા આગળ તમે જોયું હશે. ગાઉ તમારી છે વાહેલા કપામાં એડામાં વહી ગઈ. ત્યાં મૂકી હતી મેહુલભાઈ ફોન કર. મેહુલભાઈ લઈને જોઈ છે. ખડ જો કેવું હતું ખાઈ ગયો. લીલું ખાઈ ગયું ને ઉકાઈ ગયેલું રહેવા દીધું. બધું આવડું ખડ હતા. હે ત્યાં બીજલો છે ને હાથ પડી લેતા આવે. હું ગોપા ભાઈ વૈધા હતા સુઈ ગયા હતા. નીંદર આવી ગઈ હતી. આજ ગાડી ભરવાની છે એક નાનુભાઈ દૂધના ઢોરની. ગૌ જામ અહીંયા મૂકી જ તાર લાકડી લઈ જા. ગાડી પડી હતી ના પાડે છે આને કે ન્યા જ પડી. અમે રહી ગયા ને ગોફાન પડો જડી ગયો. કંકી કેરી પાડવા ગયો ને મધ હતું આ પાડતો હતો એટલે આમ બે પાણી ઉભો હતો. આમ તો ગાઉ બહાર કાઢી હવે હું નહીં એટલે તારી કુંડલી વાળી લાકડી જડીને એક નાખી
મધ ન્યા જ હતું, સારું થી રહી ગયા, કારણ કે આ ઉડાડત ને મધ માથે પડી જત. હવે હાઈન પડવા આવી છે અને ગાવું લઈને જશે તળાવમાં, પછી ઘરે ઉછાળે. ચલો હવે ગાડી તો ભરાઈ ગઈ છે ઓલાની, મને ખબર નહીં ભરાઈ ગઈ એવું લગભગ એવું લાગે. અને ચલો અમે આવી ગોપાલભાઈ વાહે કેવા ઊંચા ઊંચા હાલે. A few moments later. ગાવું જાય છે ને હવે ગાડી જાય છે ગાવુંની, જો જાય વળી અને આપણી ગાવું જાય છે તળાવે. તો ચલો કન્ટિન્યુ બતાવું.